અંકલેશ્વર જેડીસી ખાતે આવેલ શ્રી પંચદેવ મંદિરના લાભાર્થે આયોજિત શ્રી રામકથા મહોત્સવમાં આજે 8મા દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના વનવાસની ભાવસભર કથા જગદીશ મહારાજ દ્વારા વાણી રૂપે પ્રસ્તુત કરવામાં આવી। અંકલેશ્વર જેડીસી ખાતે આવેલ શ્રી પંચદેવ મંદિરના લાભાર્થે આયોજિત શ્રી રામકથા મહોત્સવના આજે 8મા દિવસે ભક્તિભાવપૂર્ણ માહોલ વચ્ચે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના વનવાસની કરુણ અને પ્રેરણાદાયક કથા જગદીશ મહારાજ દ્વારા વાણી રૂપે રજૂ કરવામાં આવી। ભગવાન રામના ત્યાગ, ધર્મ અને કર્તવ્યના આદર્શોને ઉજાગર કરતી આ કથાનો લાભ લઈ હજારો માતા બહેનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આત્મિક આનંદ અનુભવ્યો। ગત રાત્રિના કાર્યક્રમ અંતર્ગત બામણાસા ગીરના કામગોપીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। ભક્તિરસ છલકાઈ ઉઠ્યો। 8 દિવસ સુધી ચાલેલી રામકથામાં જગદીશ મહારાજે ભગવાન રામના જીવનના વિવિધ પ્રસંગોને ભાવસભર રીતે રજૂ કરી ભક્તજનોને ધર્મ માર્ગે પ્રેરિત કર્યા। આવતીકાલે રામકથાની પૂર્ણાહુતિ બાદ પોથી ઉત્થાપન તથા ઉછામણીનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી રહેવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।